અને ના હવે ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી છે તમે મીટિંગ રાખો, તમારા કહેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે? પણ મને બતાવો, મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો. કાં તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાયના અધિકારી કે તે કલેક્ટરે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે. તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈએ. ના હું નહીં, તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પેલા તો એક ખુલાસો કરો. હા પૂછો. આ રીતના કોઈના દબાણથી મિટિંગ નહીં રાખો તમે. ના ના, ખોટી વાત છે. જો તમે બીજા ધમકી આપતા હશે ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસાવા આપી શકે છે. તમે જાણો ને, સભ્ય સચિવ અંશુ હિલસેન એ કલેક્ટરના આદેશ પ્રમાણે કામ કરી, કલેક્ટરે એના આદેશ પ્રમાણે કામ કરવાનું છે. તમને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારે પ્રભારી મંત્રીને પૂછવું જોઈતું હતું. હા તો હું કીધું ફરી મીટિંગ રાખો એવું કીધું. હા તો સુધારા વધારા વાત બરોબર છે, એક પરંપરા છે કે સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો છે. પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા. તો પ્રભારી મંત્રી આંખો મીચીને તે વખત સહી કરી, કાં તો તમે લોકોએ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે? નહીં, મારો સીધો તમારા પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મીટિંગ થઈ તે વખતે ટ્રાઇબલ સમુદાય અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખતે દોર્યા છે. હા હા તો આપણે જે મંજૂર કર્યું એના પછી કોને બદલ્યું? ના બદલી, કોઈ ના બદલી શકે. એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ મળે જિલ્લા કક્ષાની, પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે. અને એ રાખો તો એ ગેરકાયદેસરની મીટિંગ છે, એ ના રાખી શકાય. હું તો મુખ્યમંત્રીને લખું છું, આ સરમુખત્યારશાહી ચાલી રહી છે આ તો. અને મીટિંગ ફરી રાખી હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહીંયા. આવી રીતના થોડું ચાલતું હશે. તો એને જ માને. પ્રભારી મંત્રીએ મીટિંગ રાખી, બધા ધારાસભ્યો સંસદ બધા જ હતા અને એમાં પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ. અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો, અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ. તો પછી આ મીટિંગ જ ખોટી રાખો તો તમે આજે. અરે પણ એ જ રાખવાનું હોય સાહેબ. મારી વાત તમે સાંભળો. જિલ્લા કક્ષાના મીટિંગ પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રીએ બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય. કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે, એમાં તમે હવે 5-10% કામો ફેરફાર કરી શકો. આખું આયોજન ના ફેરફાર કરી શકો. તો આજે તમારા અધ્યક્ષસ્થાને મીટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ? એ ના ચાલે. તમે ટ્રાઇબલ સપ્લાયના અધિકારી બોસ નથી, અહીંના જિલ્લાના બોસ તમે છો, કલેક્ટર. તમારે નિર્ણય કરવાનો છે મીટિંગ રાખવાની કે નહીં રાખવાની. કશું ના, પણ તમે મીટિંગ બધા જ લોકો હતા, જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, દર્શનાબેન હતા, ચૈતરભાઈ વસાવા બધા જ હતા. તો આ બધાને બોલાવવાની જરૂર નથી પડતી. મારે કહું આ મીટિંગ જ તમારી ગેરકાયદેસરની છે. અરે જે પ્રભારી મંત્રીએ જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ, કોઈ ફેરફાર ન હોવો જોઈએ. હા હા. આજે નર્મદા જિલ્લા ગુજરાત પેટર્ન
અને ફોરેસ્ટ વિભાગના આયોજનની બેઠક હતી વનબંધુ કલ્યાણ યોજનાની FRAની. હવે કલેક્ટર શ્રી નર્મદા અને રાજપીપળા ટ્રાઇબલ સપ્લાન અધિકારી આ બંને નેતાઓ આદિવાસી આગેવાનીને અંદર લડાવવાના ધંધા કરે છે. આજે જે મિટિંગ હતી એની મને જાણ જ નથી કરી અને આ જ મિટિંગ અગાઉ થઈ ગઈ, તાલુકા મિટિંગ થઈ ગઈ, જિલ્લા કક્ષાની મિટિંગ થઈ ગઈ. પ્રભારી મંત્રીએ એને સર્વાનુમતે મંજૂર કર્યું. પ્રભારી મંત્રીના મિટિંગ પછી આ મિટિંગ બોલાવવાની જ હોય નહીં, પણ કલેક્ટરશ્રી અને ટ્રાઇબલ સપ્લાન અધિકારી કઈ રીતના આજે આ મિટિંગ રાખી એ જ મને સમજાતું નથી. અને તેમાં પણ બધા જ લોકો ને જાણ કરવામાં આવી, મને જાણ નથી કરી. અહીંયા રાજપીપળા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જીવન આધારિત પ્રદર્શની હતી. એ પ્રદર્શનીમાં મારે આવવાનું થયું ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તોડીએ મને કીધું તમે મિટિંગમાં કેમ નહોતા, ત્યારે મને ખબર પડી. એટલે કલેક્ટર શ્રી નર્મદા અને ટ્રાઇબલ સપ્લાન અધિકારીને બંનેની મોનોપોલી શું છે તે સમજાતું નથી. આ મિટિંગ બોલાવવાનું કારણ જ મને સમજાતું નથી. આ મિટિંગ જ ગેરકાયદેસરની છે એમ કહું છું. આ મિટિંગ નું કારણ હું જાણીશ, કલેક્ટરશ્રીને પણ પૂછીશ, સરકારમાં પણ લખીશ કે પ્રદર્શની ના કાર્યક્રમમાં મને જ્યારે ખબર પડે છે. કારણ કે પત્ર લખ્યો હોય તો પત્ર પણ નથી મળ્યો મને, ફોન થી જાણ કરી હતી તો ફોન પણ મારા મોબાઈલમાં તમે જો. એટલે આ જે ગંદી નીતિ છે અધિકારીની એ અમારા આદિવાસી આગેવાનોને અંદર લડાવવાના ધંધા આ લોકો કરે છે. આ ટ્રાઇબલ સપ્લાનની મિટિંગ પૂર્ણ થયા પછી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ પણ હતા અને બીજા પણ બધા પ્રતિનિધિઓ ત્યાં હતા. તો પત્રકારોને એમને એક ઇન્ટરવ્યુમાં ચૈતરભાઈ વસાવાએ કહ્યું કે જિલ્લામાં બધા કામો અમારા આવ્યા નથી, જે પણ મેં દરખાસ્ત કરી છે એ દરખાસ્ત આવી નથી. એને જેના એમના રીતના એમને કહ્યું, પણ સાથે અમારે એટલું કહેવાનું છે કલેક્ટરને ટ્રાઇબલ સપ્લાન અધિકારીને કે ભાઈ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને ધારાસભ્ય અને સંસદ સભ્ય આ બધાને સરકે ભાગે ગ્રાન્ટ મળવી જોઈએ. કારણ કે પ્રતિનિધિ તો બધા લોકો દરેક પ્રજા પર કરે છે, બધાના જ આગેવાનોના ચૂંટાયેલા પ્રતિનિધિ કામો આવવા જોઈએ. અને આજે મારા માટે જે મીડિયામાંથી જાણવા મળ્યું કે મારા માટે ચૈતરભાઈ એવું બોલ્યા કે મનસુખભાઈ મારા વડીલ છે, એ જે બોલે છે બહુ આધાર પુરાવા સાથે બોલે છે, પણ મારા જેલમાં છૂટ્યા પછી એમને બહુ ખુશી થઈ હશે. જેલની બહાર પછી એમને જે સ્ટેટમેન્ટ એમને જે આપ્યું એના આધારે મેં પણ જે ગઈકાલે આપ્યું એને લઈને એમને જે અલગ પ્રકારનો મારા પર એને આક્ષેપ મૂક્યા. અને એમાં એમ પણ કહ્યું કે આ બધું આજે પણ એ બોલ્યા છે કે આ બધું કાવતરું મનસુખભાઈ જ કર્યું છે. એક બાજુ એમ કહે છે કે મનસુખભાઈ મારા વડીલ છે, બીજી બાજુ એ જે જેલમાં ગયા એમની સામે જે ફરિયાદ થઈ એ ટોટલી મારા પર આરોપ મૂકે છે. હું ફરી પણ વારંવાર કહું છું કે આ ચૈતરભાઈ ખોટી રીતના આ વિવાદને આગળ વધારવા માંગે છે. હું આ વિવાદને શાંત પાડવા માંગુ છું ને એ વિવાદને આગળ વધારવા માંગે છે. મારા પર ખોટો આરોપ થતો હોય તો મારે તો લોકોમાં ગેરસમજ ના ઊભી થાય એના માટે સ્પષ્ટતા કરવી પડે, જવાબ આપવો પડે કે જે ચૈતરભાઈએ સંજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખને છૂટો મોબાઈલ માર્યો, છૂટો ગ્લાસ માર્યો, એ ઘટના મેં જોઈ નથી. પણ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારીથી માંડીને બધા જ લોકો, અમારા પાર્ટીના આગેવાન મોતીસિંહ વસાવાથી માંડીને બધા જ લોકોએ કીધું કે આવી ઘટના ઘટી. અને એ કહે છે કે પોલીસને PI કે પોલીસ ખાતાને માર્ગ જે સૂચના આપીને જતા રહ્યા. ભાઈ તમે તે વખતે PI કે ત્યાં કોઈ જ નહોતા, અધિકારી હતા ટ્રાઇબલ સપ્લાન પ્રાંત અધિકારી શ્રી માંડીને TDO થી માંડીને મામલતદાર શ્રી અને બાકીના પાર્ટીના આગેવાનો હતા. અને આ તે વખત મારી આગવી બધી કોઈ જે ઘટના બાબતે પૂરેપૂરી પણ ખબર નહોતી પડી. પણ મેં એટલા માટે ત્યાંથી ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી ઓફિસમાંથી તરત એટલા માટે નીકળી ગયો કે ઇન્દ્રકાંત સંસ્થામાં અમારું 300-400 કાર્યકર્તાઓનું એક સંમેલન હતું. અને આ જે ઘટના ઘટી ત્યાંના કાર્યકર્તાને કારણે 2 કિલોમીટર દૂર છે, ત્યાંના કાર્યકર્તાને ખબર નહોતી. અને હું વધારે રોકાઉં અને આ સંજય પર ચૈતરભાઈએ આ પ્રકારની ઘટના ઘટી બાબતની જાણ થાય, કાર્યકર્તા મારામારી થઈ, સંજયભાઈ અને ચૈતરભાઈ ધારાસભ્ય વચ્ચે મારામારી થાય, એ ઘટનાની મારા કાર્યકર્તાને ત્યાં ખબર પડે તો 300-400 લોકો કાર્યકર્તા સીધા ત્યાં પ્રાંત ઓફિસમાં આવે
તો ત્યાં કેવું વાતાવરણ બને, આમાંથી બચવા માટે હું સીધો 5 કે 10 15 મિનિટ વધુમાં 15 મિનિટ ત્યાં પ્રાંત ઓફિસે નથી રોકાઈને તરત જ મેં ઇન્દ્રેકા સંસ્થામાં જતો રહ્યો હતો. અને પહેલેથી અમારો આ પાર્ટીનો કાર્યક્રમનું આયોજન પહેલેથી જ ગોઠવાયેલું હતું. આખા તાલુકાના કાર્યકર્તા બધા આવ્યા હતા અને મિટિંગ લેવા માટે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા મિટિંગ લેવા માટે આવ્યા હતા. એ મારા પાર્ટીના એજન્ડામાં જોઈ શકે છે. એટલે આ આખું જે ષડયંત્ર જે છે એ ચૈતરભાઈ કે મનસુખભાઈ ષડયંત્ર કર્યું, પણ આ ષડયંત્ર નથી, આ યોગાનુયોગ બનેલી ઘટના છે. ગુજરાત પેટર્નની મિટિંગ કે એટીવીટીની મિટિંગ કે એને લઈને આ જે મિટિંગો થાય છે, આને લઈને એક જ પ્રકારનો એનો ઉદ્દેશ્ય હોય છે કે બધા કામો મારા લેવા જોઈએ. હું જેટલા પણ કામો આપું તેટલા બધા જ લેવા જોઈએ. આજની મિટિંગમાં પણ એમને આગ્રહ રાખ્યો. અધિકારીઓ આજે બોલતા નથી, કલેક્ટર આજે બોલતા નથી, ટ્રાયબલ સમાજ બોલતા નથી, એમની સાથે બહુ ગાળાગાળી કરી, છેલ્લી કક્ષાના શબ્દો વાપરે છે. એમને જે એવા શબ્દો વાપરે કલેક્ટર ને ટ્રાયબલ સપ્લાય અધિકારી, હું કહી ના શકું. તો આ સ્થિતિનું નિર્માણ હશે તો પછી અહીં ન્યાયની કઈ રીતના આપણે અપેક્ષા રખાય. અને કલેક્ટર શ્રી નર્મદા જિલ્લાના મોદી સાહેબને પણ હું અપીલ કરું છું, ટ્રાયબલ સપ્લાય અધિકારીને મેડમને પણ અપીલ કરું છું કે કોઈના દબાણમાં આવીને કોઈને અન્યાય નહીં કરશો. તાલુકા પંચાયતના સભ્ય હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય કે સંસદ સભ્ય કે જે પણ કોઈ પદાધિકારીને જે અધિકાર નહીં રહ્યો કે બધાના કામો આવવા જોઈએ. ચૈતરભાઈ દબાણ કરીને એના પોતાના કામો એ મનમાની કરીને લેવડાવે, કલેક્ટર ઓફિસને આગળ ધરણા કરીશ, આ કઈ ન્યાય છે ભાઈ? આ રીતના અધિકારી તંત્રએ એના દબાણમાં આવીને કામ કરવાનું છે. કલેક્ટરને હું પણ ધમકી આપી શકું છું, કલેક્ટરને હો, નર્મદા કલેક્ટરને ને ટ્રાયબલ સપ્લાયને હું પણ ધમકી આપીશું. હું પણ એમની સામે સરકારમાં લખીને કાયદેસરની કાર્યવાહી કરી કે આવી રીતના દબાણમાં આવીને કામ કરે છે. ભૂતકાળમાં પણ આ કલેક્ટર ઓફિસમાં આપના કાર્યકર્તાએ કલેક્ટર ઓફિસના દરવાજો તોડીને બારી બારણા કરે. એ વખતે કલેક્ટર દબાઈ ગયા અને ફરિયાદ નથી કરી. એટલે આવા ખોટા લોકોને કલેક્ટર નર્મદા એમનો તરફદારી કરે છે, બચાવ કરે છે, એમનાથી ડરે છે. એ જો કલેક્ટર જો ડરતા હોય તો પછી સામાન્ય પ્રજાનું શું થશે? આજે એટલા માટે કે કલેક્ટરની મોનોપોલી કે ટ્રાયબલ સપ્લાયના અધિકારીની મોનોપોલી એ મને પસંદ નથી. શા માટે દબાવું છું? કાયદાનું કામ કરે છે ભાઈ. કેમ ડરો છો આવા લોકોથી? આજે ડરશો કાયમ માટે આ લોકો ડરાવશે. આમ આદમી પાર્ટીના નેતાઓને પણ મારે કેવું છે કે ભાઈ વ્યવસ્થાની રીતના બધું કામ થતું હોય છે. જે સરકારનું જે બંધારણ બન્યું છે કોઈ પણ મિટિંગનું, એ રીતના પ્લાનિંગ થતું હોય છે. કોઈના દબાણમાંથી આ રીતના કામ નથી કરવાનું. અને આવું જો થશે તો પછી સામાન્ય પ્રજાનું શું થવાનું છે? બીજી બાજુ સાહેબ, ચેતરભાઈ એવું બી કીધું છે કે કાચના ગ્લાસ ના હોવા જોઈએ, સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ. એ તો હું પણ કહું ને કે સીસીટીવી કેમેરા હોવા જ જોઈએ. આજે ડેડિયાપાડાને જે પ્રાંત અધિકારીમાં જે ઘટના ઘટી એ વખત જો સીસીટીવી કેમેરા હોત તો દૂધનું દૂધ ને પાણીનું પાણી આજે લોકોને દેખાયું હોત. અને એ જે સીસીટીવી કેમેરા ચાલુ તો હોય છે પરંતુ એમના અંગત ડિલીટ મારી દે છે. આજે બધું કોઈ ને કઈ રીતનું જે પણ છે એ અધિકારીઓ કોઈને બચાવવા માટેનો એ પ્રાંત અધિકારી ડેડિયાપાડામાં આ ઘટના ઘટ્યા પછીનો કાર્યવાહી થઈ. કોઈ નાનો કર્મચારી પણ કે એક કારકુન પણ અગાઉ પણ મેં કીધું કે સીસીટીવી કેમેરાની ડેમેજ એ તો કોઈને પણ ડિલીટ કરી શકે છે. બીજું, મનસુખભાઈને જયારે ચૈતર જેલમાંથી છૂટ્યો છે તો મનસુખભાઈને બળતરા થાય છે. હા, એ જ મેં સાંભળ્યું કે જેલમાંથી છૂટ્યા પછી મનસુખભાઈને બળતરા થાય. ભાઈ, મને કોઈ બળતરા નથી થઈ. તું જેલમાં હોય કે ના હોય મને કોઈ ફરક નથી પડતો. હું મારી રીતના મારું કામ કરું છું. મારું રૂટિનમાં જે કામ થાય એને કોઈ રોકી નથી શકવાનું. અને આવનારા દિવસોમાં પણ જે મારી રીતના જે કાર્ય કરવાની મારી જે પદ્ધતિ છે એ પ્રકારે કામ કરતો રહેવાનો. કોઈના પણ દબાણ નથી આવવાનું. પાર્ટીમાંથી પણ કોઈ દબાણ આવે કે સરકારમાંથી પણ કોઈ દબાણ આવે કે વિરોધીઓ પણ મારા પર કોઈ દબાણ કરે તો પણ હું દબાવવાનો નથી. હું પ્રજાના હિતમાં જે પણ કામ કરવાનું છે એ હું કામ કરતો રહીશ.